ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 8 ને આજે નિત્યમને સ્કૂલ પર છે સ્પોર્ટ ડે. તો ભાઈ નિત્યમ, આજે સ્પોર્ટ ડે છે તો શું કરવાનું છે સ્કૂલ પર? સારું, ચાલો તારા બધા ફ્રેન્ડને કહી દો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્કૂલેથી આવું. ઓકે, સારું, ચાલો સ્કૂલ પરથી આવીને પછી મળી. નિત્યમ ભગવાનને પગે લાગ્યો લાગો. ચાલો, કેમ આજ કેમ ભૂલાઈ ગયું ભગવાનને પગે લાગવાનું? મસ્ત પ્રાર્થના કરી લ્યો. નિત્યમે મસ્ત ભગવાનને પગે લાગી લીધું છે અને હવે જાય છે સ્કૂલ પર. હે ને નિત્યમ? હો એ હા, હારો હાલો મળીએ સ્કૂલ પરથી આવીને. હા, છોકરા માટે સ્પોર્ટ ડે હતો, બધા માટે સ્પોર્ટ ડે હતો. મમ્મીઓ મસ્ત એન્જોય કરે છે. જો મમ્મી માટે છે લીંબુ સ્પૂન. બાળપણ યાદ કરાવી દીધું આજે. મારી ટર્મ આવી ગઈ છો ભાઈ. અને આ છોકરા માટે છે. જો મસ્ત એવા ઊભા રહી ગયા છે ને. આજે નિત્યમને બહુ જોરદાર ઊંઘ આવતી હતી, પણ એના સ્પોર્ટ ડે હતો ને એટલે આવું જ તું. જો એવા મસ્ત છોકરાઓ બધા. અનુભવ રહ્યો. હું જઈ આવી. આ એક ગેમ નો રખાય, હો બીજી રખાય તો બપોર થાય. રાઉન્ડ છે લીંબુ ચમચીનો અને બધી મમ્મા આવે છે એક સાથે. છોકરાઓ છે ને કોથળા કૂદ કરવાના છે. હવે તમને બતાવું કોથળા કૂદ. જો ભાઈ, ચાલો થયા છો ભાઈ. જો 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 ક્યાં મસ્ત ક્યુટ લાગે છે. છે ને નિત્યમની ગેમ સ્ટાર્ટ થઈ છે. જોઈએ હવે ભાઈ કૂદી કે નહીં. જમ્પ કરવાના છે હવે ભાઈ. આઉટ નિત્યમ આઉટ. કોણ તો પડ્યો? ક્યાં વાગ્યું? કેવો પડ્યો? કા જો હું કેસ નિત્યમ હું છું. ચામડી ઉકળી ગઈ કા? કેવો પડ્યો કા? તડામનારાનો. બીજો જમ્પ મસ્ત કર્યો તો, પણ પેલો જમ્પમાં પડી ગયો એનું શું? એમ નહીં, ચીટિંગ કહેવાય. તું પણ રહેવા દે. દોડો એમાં તારું પડી ગયું. કેમ ચાલુ છે? ઓ બાપા, આમાં બોલ મૂકવાના. ત્યાંથી છોકરાઓ બોલ લાવે, એ બોલ અહીંયા પાસ કરવાના. કોઈને સામું જોવાનું નથી, તમારે ચાલવા મળો. નિત્ય માલે ઈ જો. લોચો ખાવા બધા જો આજ અમે તે ચેન્જ કરે ને એવું કર્યું છે. જો ભાઈ નિત્યમ લાવ, આ બધા છોકરા બચ્ચા પાર્ટી ને આ બધી મમ્મી. હજી ભાઈ સોનલબેન આવ્યા નથી, પાછળ છે. એ શેમાં લોચો ખાવો? ચીઝ બટર. બોડી ભલે બનતો પણ ચીઝ બટરમાં લોચો ખાવાનો છે. લોચો આવે ને એટલે બતાવી. એટલે અમારો લોચો આવી ગયો છે અને હવે સોનલબેન આવી ગયા. જો હા, આ છે ને મારા BA ના ટીચર છે. હું જ્યારે છે ને 11-12માં ડાયમંડમાં હતી ને તો એ ટીચર BA લેતા અમારે. જો ચાલો બધા લોચો ખાવા આવી જાવ. લોચો ખાવાના લોચો બધાય ચીઝ વાળો લોચો મગાવ્યો. આવી જાવ ભાઈ, તમારે પણ જો ખાવો હોય ને તો બોલ. ઘરે આ શું આવ્યું? કુકુ આવી ગયું. એ નિત્યમાં કુકુ ક્યાંથી આવ્યું? લે
આ પૂછ ક્યાંથી લઈ આવ્યો તું હે એમાંથી પપ્પા લેવા ને તેમાં એવું હતું એ કોટ જોડે હતું કોટ જોડે શેની જોડે હાલો ત્યાં કપડાં ચેન્જ નથી કરવા વાગી ગયા છે 12:15 અને અમે ક્યારના ઘરે પહોંચી ગયા પણ મારે ફોન આવી ગયો હતો ને તો હું ફોનમાં વાત કરતી હતી અને નિત્યમ જોતો હતો ટીવી કેમ કે સવારના ગયા હતા રમતા હતા આજ તો ફૂલ એક્સરસાઇઝ થઈ ગઈ રનિંગ કર્યું ને પછી નિત્યમે શું કર્યું જમ્પિંગ કર્યું ને એને નિત્યમ આ પૂછ લેતી જ આવી હતી આપણે જમ્પિંગમાં સારું પડત ઓલું તો પહેલી વાર પડી ગયો ને પડત નહીં કુકુન જેમ આમ ફટનારાનું જમ્પિંગ થઈ જાય નિત્યમ છે ને જમ્પ કરવા ગયો ને તો પહેલા જ જમ્પમાં પડી ગયો અને બીજો જમ્પ એવો મસ્ત કર્યો પણ પેલા જમ્પમાં પડ્યો ને ઊભું થતા વાર લઈ ગઈ એટલે ભાઈ એમાં પાછળ રહી ગયો રોયો નહીં પણ પગે જરાક વાગી ગયો એને નિત્યમ મારા દીકરાને મેં બનાવી છે ખીર અને રોટલી અને પછી મને એમ થયું ખીર રોટલી મને ગળે નહીં ઉતરે નકરી કેમ કે મને હારે શાક જોઈ કે તીખું એટલે પછી હવે બનાવું છું સેવ ટમેટાનું શાક એને નિત્યમ ભાઈ તોય થઈ રહેશે ખીર ને રોટલી બનાવી છે મેં જો ભાઈ જો આ ટમેટાનું શાક અને રોટલી બની ગઈ છે અને ભાઈ તું ખાઈ જાય હું નહીં ખાઉં એટલે આ રહી ખીર જો અમારી મસ્ત ઘાટી ઘાટી જોઈને મજા આવી જાય ને એવી મસ્ત ખીર બનાવી છે 2 વાગ્યે અમે 2 માત્ર જમવા બેસવાના છે એમ કે સવારનું મને એવું થતું કે સ્વીટ ખાવું છે સ્વીટ ખાવું છે ભાઈ પછી વિચાર્યું કે ચાલો અત્યારે હવે 2 વાગી ગયા છે કેમ કે 4 વાગે નીચે મેં ટ્યુશન જવાનું હોય ત્યારે કે રસોઈ બને નહીં એના કરતા બેટર છે અત્યારે ખાઈ લઈએ રસોઈ બનાવી પછી 1-1.5 કલાક સુઈ જાય નિત્યને મૂક્યો પછી ટ્યુશન તો સારું ચાલો પેલા શાક બનાવી લઉં પછી જમવા બેસું ને ત્યારે મળું તમને પાછું લઈ લીધી મેં 2 રોટલી સેવ ટમેટાનું શાક અને ખીર અને આ નિત્યમની 1 રોટલી સેવ ટમેટાનું શાક ને ખીર એ જો અહીંયા રે ખીરની તપેલી ને આ રહ્યું શાક ભાઈ નિત્યમને એટલું શાક ઓછું પડશે એટલે એ પાછું એટલું શાક એની બાજુમાં મૂકી દે ભાઈ ઘટે નહીં કંઈક મમ્મી ખાઈ જાય નહીં મારે નથી જોતું તારું જ છે એમ કરીને તેલવાળું થાય એવું તો જોતો છે તો પાછું આપીશ ગરમ છે રહેવા દે તવલું એડમાં અહીંયા ગરમ લાગશે વધારે હાલો જમવા મળો ચાલો કાંઈ નહીં સારું ચાલો હવે અમે જમી લઈ અને મને હવે ભૂખ લાગી છે થોડીક બહુ નહીં રોજની જેમ જોરદાર નહીં તને કેવી ભૂખ લાગી છે નિત્યમને હકીકતમાં બહુ ભૂખ લાગી છે એમ કે એને કાંઈ નથી ખાધું સારું હાલો મળી હવે થોડીક વાર રહી જો ભાઈ વાગી ગયા છે 4 અને નિત્યમને થઈ ગયો હશે ટ્યુશન પર જવાનો ટાઈમ તો એનું બેગ તૈયાર કરે છે તારી બેગમાં પાછળની ચેનમાં છે ને તારું પેલું હશે સ્વેટર કાઢી લે એવી ઊંઘ આવી ગઈ હતી કાં નિત્યમ પણ એક ફોન આવી ગયો ને તો ઊંઘ બગડી ગઈ કાં નથી હા સોરી સ્વેટર નહીં આ જ હતું કાં સ્વેટર તો ડિક્કીમાં નાખ્યું મેં હાલ ચાલો કાંઈ નહીં સારું ચાલો હવે નિત્યમને મૂક્યો ટ્યુશનમાં નહીં ત્યાંથી પડ્યું હોય ને તો પછી તૂટી જાય ટીવીના કાચમાં આવે તો ક્યાં જવું લાય આ હિતેશ જ્યારે છે ને સિંગાપુર ગયા ને ત્યાંથી લેવા હતા એટલે નિત્ય હમણાં છે ને વાનથી જ રમતો હોય હા એનથી ને ગાડીઓથી બીજા શેનાથી રમેશ તું હા લે હા હું જો કેમ આજે ડ્રાયરથી તારે હેર કોરા કર્યા એટલે આજે થોડાક વધારે સિલ્કી થઈ દાચ્યો ફરતો નથી જો તારા માથામાં પાણી પીવું છે તો પી લે પાણી હાલ તો ભાઈ નિત્યમ છે ને રાડો પાડતો આવે છે કાંઈક કર્યું છે સાયકલને અવાજ આવતો હોય તો જોઈજો અવાજ આવે છે તો ને સાયકલમાં એ સાયકલ ચડાવે છે સીડીમાં શું કર્યું શું થયું ક્યાં ધ્યાન હોય છે નકરો ગોથા જ ખાતો હોય શું થયું તૂટી ગઈ ક્યાંથી તોડીને કોઈ આપણે કઈ વસ્તુ ટકે એ કયો ને મોંઘી હોય કે સસ્તી હોય એક કોઈ વસ્તુ નથી ટકતી શું કરવું મારે ભાઈ સાયકલ તોડીને બતાવી તો ક્યાંથી તૂટી ગયું છે એમ કઈ રીતે તૂટ્યું એ મને કહેતો પેલા હા સાચું કહેજે ખોટું નહીં બોલતો બોલ કઈ રીતે તૂટ્યું એમ કહો હા બોલ કઈ રીતે તૂટ્યું કોણે ભટકાડ્યું તું હા પણ બોલ ને કઈ રીતે ભટકાયું તેમ કહું છું જાણી જોઈને ભટકાવતો હતો જો ભાઈ જાણી જોઈને ભટકાવીને સાયકલ તોડ નાખી છે જે થોડુંક કામ બગડી ગયું છે
મેં બધું જો પાસ્તાની બધી વસ્તુ તૈયાર કરીને ત્યાં ગેસ હોય ગયો ગેસનો બાટલો હોય ગયો તો હવે જવું છે સામે રેખામાં ત્યાં જઈને પાસ્તા બનાવી આવું બનાવીને આવું ને પછી તમને બતાવું ત્યાં સવારમાં થોડોક પીળો પીળો ગેસ આવતો હતો મને એવું લાગતું હતું કે વયો જશે પણ મેં તો 2-3 દિવસ તો ચાલશે ને એમ કે ભાઈ અત્યારે જ વયો ગયો ભાઈ હવે જાઉં છું સામે ગુંજન રેખામાં ત્યાં ગુંજન દીદી ત્યાં બનાવીને આવું ને પછી મળું તમને મસ્ત પાસ્તા બની ગયા છે ને રેખા મશીન પાસ્તા બન્યા તારે નથી ખાવા પાસ્તા કેમ સાયકલ તૂટી ગઈ એનું દુઃખ લાગે છે હવે રોજ કઈ સાયકલ કરવાની હવે રોજ કઈ સાયકલ તો સાયકલ તોડી પેલા વિચાર ન આવ્યો કે હું રોજ કઈ સાયકલ હકાવીશ એમ હવે બોલી ખાલી મોટી હકાવે મોટી એક વધી હવે હે ને હવે એ હકાવી નાખજે હવે જો ઓલી 4 વ્હીલ તોડી નાખી આ સાયકલ તોડી નાખી હવે એ એક વધી છે તોડી નાખવી છે એ આપણે બેને